નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। મિત્રો તો વાત કરશું એસએસ હોસ્પિટલ પેટલાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો ધોરણ 10 પાસથી લઈ અને સ્નાતક માટે વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે। ઓક્સિજન ઓપરેટર, બાયોમેડિકલ એન્જિનિયર, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ, ઓપ્ટોમેટ્રિક્સ, સાયકોલોજિસ્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે। વિગતવાર જોઈએ મિત્રો, એસએસ હોસ્પિટલ પેટલાદ ખાતે નીચેની વિગતે જણાવેલ સ્ટાફની જગ્યાઓ એનએચએમ અંતર્ગત કર આધારિત માસિક ફિક્સ વેતનથી ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવેલ છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 11 જૂન 2025 થી 20 જૂન 2025 સાંજે 6:10 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ છે તે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ભરી શકશો। ઉપરોક્ત ભરતી માટે જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ રહેશે। ઓનલાઈન ફોર્મ ભરવા અંગે અગત્યની સૂચનાઓ આપેલ છે। ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે મિત્રો આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ પર। રજિસ્ટર પોસ્ટેડી, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ ટપાલથી સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં। સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે, તેમજ જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે। ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। તમે જોઈ શકો છો ક્રમ નંબર 1 થી 7 મુજબની તમામ જગ્યાઓ માટે વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। ઓક્સિજન ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો 17,718 રૂપિયા સેલેરી। માધ્યમિક પરીક્ષા એટલે કે એસએસસી પાસ, પ્રમાણપત્રના આઈટીઆઈ પરીક્ષા પાસ, પ્રમાણપત્ર તથા અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે। બાયોમેડિકલ એન્જિનિયર એનએચએમ માટે જગ્યા છે મિત્રો, જેમાં 22,500 રૂપિયા સેલેરી। બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી BE બીટેક કરેલો હોવો જોઈએ। ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ માટે DEIC એનએચએમ અંતર્ગત ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજીમાં સ્નાતકની ડિગ્રી અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે। 19,000 રૂપિયા પગાર ધોરણ। ઓપ્ટોમેટ્રિક્સ માટેની જગ્યા છે મિત્રો 16,000 રૂપિયા પગાર ધોરણ। DEIC એનએચએમ અંતર્ગત ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રી અથવા તો અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીની ડિગ્રી અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે। સાયકોલોજિસ્ટ માટેની જગ્યા છે 14,000 રૂપિયા પગાર ધોરણ, ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી। ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા છે SNCU માટે એનએચએમ અંતર્ગત 15,000 રૂપિયા સેલેરી, ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ડેટા એન્ટ્રી અને ડેટા મેનેજમેન્ટ સહિત બેઝિક કોમ્પ્યુટરની જાણકારી અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે। સ્ટાફ નર્સ SNCU KMC માટે એનએચએમ અંતર્ગત જગ્યા છે 20,000 રૂપિયા પગાર ધોરણ। ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત BSc નર્સિંગ અથવા તો માન્યતા પ્રાપ્ત નર્સિંગ કાઉન્સિલ માટે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડવાઇફરીની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, અંતિમ તારીખ છે મિત્રો ફોર્મ ભરવા માટેની તે 20 જૂન 2025 સુધીમાં ભરવાની રહેશે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ પર, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।